હેલો સ્ટુડન્ટ, ફરી એકવાર સ્વાગત છે. આજના સેશનની અંદર આપણે સ્ટાર્ટ કરી રહ્યા છીએ ચેપ્ટર નંબર 2 દ્રાવણો યાની કે સોલ્યુશનનું નામ પડે એટલે કદાચ આપણા મનમાં દ્રાવણ સ્વરૂપે જો આપણે જાણીએ છીએ તે મુજબ લિક્વિડ પદાર્થો મગજમાં સીધા તરત યાદ આવે છે, પરંતુ સોલ્યુશન એટલે કે દ્રાવણ હોય તો એ ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા અથવા તો વાયુ અવસ્થાથી નિર્મિત થતા પદાર્થો છે, જેના સંમિશ્રણથી કોઈ ચોક્કસ પ્રકારની પ્રકૃતિના શુદ્ધ હોય કે અશુદ્ધ હોય, અર્ધશુદ્ધ હોય, એ ચોક્કસ પ્રકારની પ્રકૃતિને આધારે દ્રાવણો રચાતા હોય છે. જો આપણે પહેલાં શરૂઆતમાં જ એનસીઈઆરટી ટેક્સ્ટબુક મુજબના ટૉપિકની વાત કરીએ છીએ ને આ ટૉપિક મુજબ કયા કયા ટૉપિક આપણે આ દ્રાવણ નામના ચેપ્ટરની અંદર ઇન્વોલ્વ કર્યા છે તેની પ્રસ્તાવના જોઈશું અને ત્યારબાદ એ ટૉપિકનો ઉપરથી બાહ્ય જ્ઞાન મેળવીશું. તો ટૉપિકના બધા જ હેતુઓને ધ્યાનમાં લઈને ઇમ્પોર્ટન્સ જોઈએ. આ ચેપ્ટર નોર્મલી 7 માર્કમાં પૂછાય છે. MCQ બેઝ સવાલ 3 માર્ક જેટલા હોય છે અને બાકીના જે સવાલમાં 4 માર્કનો મોટો દાખલા સ્વરૂપનો કોઈ સવાલ પૂછાતો આવ્યો છે. અને બોર્ડની એક્ઝામમાં ખાસ કરીને કયા કયા સવાલો કયા કયા ટૉપિકમાંથી આવે છે એ વસ્તુ પણ આપણે અત્યારે જોઈશું. પ્રસ્તાવના, ત્યારબાદ આવે છે દ્રાવણોના પ્રકાર, જે કદાચ તમે નાના ધોરણ યાની કે ધોરણ 9-10માંથી તમે જોતા આવો છો. દ્રાવણના પ્રકારની અંદર ઘન, પ્રવાહી અને વાયુને ધ્યાનમાં લઈને તમે તેના પ્રકાર પાડ્યા છે. ત્યારબાદ આગળ વધીએ તો આવશે દ્રાવણની સાંદ્રતાની અભિવ્યક્તિ. તેની અંદર પણ તમે ધોરણ 11ની અંદર શીખી ગયા છો. તેના પહેલાં મોલવાળો કોન્સેપ્ટ, મોલન્સ હોય, મોલારિટી હોય, મોલાલિટી હોય, નોર્માલિટી હોય, ફોર્માલિટી હોય, મોલને ધ્યાનમાં લઈને અમુક બાકીના જેટલા પણ અંશો છે તેને ધ્યાનમાં લઈને અલગ અલગ એકમો તમે ભણી ચૂક્યા છો. જે ભણવાના બાકી છે તે અહીંયા જોઈશું, પરંતુ ધોરણ 11ને ધ્યાનમાં લઈને એ બધી જ વસ્તુ આપણે સેક્શન વાઇઝ યાદ કરતા જઈશું અને તેના સેક્શન દરમિયાન ફરી એકવાર તેના દાખલાઓથી માંડીને ટોટલી વસ્તુ આપણે જોવાની રહેશે. ત્યારબાદ ત્રીજો ટોપિક છે દ્રાવ્યતા. ધેટ ઇઝ અ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દ્રાવ્યતાવાળો પાર્ટ છે. તે ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા અને વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા, અને જેની અંદર ઇન્વોલ્વ થશે હેનરીનો નિયમ. જે ફરી એકવાર એમ જ કહીશ કે બોર્ડની એક્ઝામમાં વારંવાર પૂછાતો જો કોઈ નિયમ હોય તો એ આ ચેપ્ટરમાંથી તે છે હેનરીનો નિયમ અને તેની ઉપયોગિતા. ત્યારબાદ આગળ વધીએ ચોથા ટોપિકની અંદર પ્રવાહી દ્રાવણોના બાષ્પ દબાણ. જોવા જતાં કદાચ દેખાય આવે કે તમારી પાસે પ્રવાહી સ્વરૂપનું જાજુ ઇન્વોલ્વમેન્ટ અહીંયા છે. પ્રવાહી દ્રાવણના બાષ્પ દબાણની વાત કરેલી છે. હેનરીના નિયમની વિશિષ્ટ કિસ્સાઓને ધ્યાનમાં લઈને રાઉટનો નિયમ, આ સેકન્ડ હાઈએસ્ટ પર પૂછાયેલો સવાલ હોય તો એ રાઉટના નિયમ વિશેની વાત થશે. ત્યારબાદ આવે છે પ્રવાહીમાં ઘનના દ્રાવણના બાષ્પ દબાણની. હવે અહીંયા અગત્યના બને છે હેનરી અને રાઉટના નિયમ. ખાસ કરીને હેનરી અને રાઉટના નિયમ પર ફોકસ બેઝ જેટલા પણ દાખલાઓ છે, જેટલા પણ સૂત્ર છે, જેટલા પણ કોન્સેપ્ટ છે, એ બધી જ વસ્તુઓ અહીંયા કરવી જરૂરી બને છે. અને જો તમે તેને ફોકસમાં નથી લીધી તો તમારે ખાસ લેવી પડશે. ચાલો આગળ વધીએ. ત્યારબાદ આવે છે આદર્શ અને બિનઆદર્શ દ્રાવણો, જેમાં આદર્શ દ્રાવણ અને બિનઆદર્શ દ્રાવણ કોને કહેવાય તે વસ્તુ આપણે ભણવાની રહેશે. આ વસ્તુ ખાસ કરીને JEE સવાલોમાં વારંવાર પૂછાયેલા સવાલો છે, જેમાં તમને આઈડિયલ અને નોન આઈડિયલ સોલ્યુશન મતલબમાં આદર્શ અને બિનઆદર્શના દ્રાવણ વિશેની માહિતી તમને એઝ અ વિકલ્પ સ્વરૂપે તમને JEE હોય કે નીટ હોય તેમાં પણ પૂછાયેલા સવાલોમાં એના સવાલો ઇન્વોલ્વમેન્ટ છે. ચાલો આગળ વધીએ. ત્યારબાદ આવે છે સંખ્યાત્મક ગુણધર્મો અને મોલર દળનું નિર્ધારણ. તેની અંદર 5 ટોપિક છે જે બધા જ અગત્યના છે. બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો, ઉત્કલન બિંદુનું ઉન્નયન, ઠાર બિંદુનું અવનયન, અભિસરણ જેને આપણે કહીએ છીએ પરાસરણ, અને અભિસરણ દબાણ. અભિસરણનો ટોપિક ભણવાનો છે અને તેની અંદર અભિસરણ દબાણને પણ ઇન્વોલ્વમેન્ટમાં લેવાનું છે. ત્યારબાદ તેનાથી વિરુદ્ધ ક્રિયા એટલે કે પ્રતિઅભિસરણ અને પાણીનું શુદ્ધિકરણ. આ 5 ટોપિક બહુ અગત્યના છે. આ બધા જ ટોપિકમાંથી ઇન્વોલ્વમેન્ટમાં જોવા જઈએ ને તો બધાના દાખલાઓ પૂછાય છે અને દાખલાઓ અહીંયા અગત્યના બને છે. કેમ કે કદાચ તમે જાણો છો કે દાખલાઓ વારંવાર પૂછાય તો એ સેક્શન ડીની અંદર અથવા તેમ કહું કે જેમાં 4 માર્કના સવાલ હોય તેની અંદર પૂછાય છે. અને ખાસ કરીને જ્યારે નવી પદ્ધતિ આવી MCQ વાળી ફરી એકવાર પદ્ધતિ આવી તો એમની અંદર સેક્શન સીની અંદર
કે જેની અંદર 4 માર્કનું ઇન્વોલ્વમેન્ટ હતું તેની અંદર પૂછાય છે. અને ખાસ અહીંયા અગત્યનું બને છે લાસ્ટમાં આપેલો ટોપિક પણ અસામાન્ય મોલર દળ. અસામાન્ય મોલર દળની પણ ખાસિયત દાખલાઓને આધારે જ છે. તો આ દ્રાવણ નામનું ચેપ્ટર જે તમને જોવા મળે છે તેની અંદર જેટલા પણ ટોપિક છે બહુ અગત્યના છે, કેમ કે તેમાંથી 4 માર્કનો જે પણ દાખલો પૂછાય તે પણ અગત્યનો હોય છે. અને જો દાખલો નથી ને થિયરી બેઝ સવાલ છે તો તે પણ અગત્યનો નીકળે છે, કેમ કે કોઈ 4 માર્કનો એટલે કે સારા એવા માર્કિંગ ધરાવતી વસ્તુ અહીંયાથી બને છે તૈયાર થઈને. તમારા ફોકસથી જ, તમારા ધ્યાનપૂર્વક અભ્યાસથી તમે તેને મેળવી શકો છો. તો આજના સેશનની અંદર આપણે તેની પ્રસ્તાવનાથી ચાલુ કરીએ છીએ. અને એ પ્રસ્તાવનાથી ચાલુ કરતાં પહેલાં અમુક માહિતી વિશે જ્ઞાન મેળવી લઈએ. આપણે જાણીએ છીએ કે તમારી પાસે ઘન અવસ્થા હોય, વાયુ અવસ્થા હોય કે પ્રવાહી અવસ્થા હોય. આ પ્રવાહી અવસ્થા હોય કે કોઈ પણ અવસ્થા છે કે તેને ધ્યાનમાં લઈને આપણે બધી જ વસ્તુ જાણીએ છીએ. એટલા માટે હું બોલું છું જાણીએ છીએ, કેમ કે નાના ધોરણથી આપણે શીખતા આવીએ છીએ. ડે ટુ ડે લાઈફની અંદર, રોજબરોજના જીવનની અંદર બહુ બધા સોલ્યુશનો આપણે જોયા છે, જેમાં અલગ અલગ મિશ્રણ હવાનું હોય, પાણીનું હોય, અલગ અલગ જોયું છે. તમે બહુ બધા એક્ઝામ્પલો તમારી સાપેક્ષનું રજૂ પણ અત્યારે કહીશ કે જેની અંદર સોલ્યુશન મિશ્રણ સ્વરૂપમાં છે અથવા તો કોઈ અલગ અલગ સ્વરૂપમાં તમને જોવા મળશે. તો વન બાય વન આપણે એ વસ્તુને ફોકસમાં લઈએ છીએ અને એ બધી જ વસ્તુને આપણે આજે જોવાનું છે. શરૂઆત કરીએ આપણા એક્ઝામ્પલોથી. તો શરૂઆત જ એમ કહીશ કે તમારી પાસે ડે ટુ ડે લાઈફની અંદરના બહુ બધા એક્ઝામ્પલો છે, જેમ કે હવા, જે વાયુનું મિશ્રણ છે. ત્યારબાદ આગળ વધીએ તો લોહી, યસ, બહુ જ અગત્યનું એક્ઝામ્પલ, જે પ્રવાહીઓનું મિશ્રણ છે. આ જે લોહીની વાત કરું છું ને, તેમાં બહુ જ બધા અલગ અલગ પ્રકારના સોલ્ટો, જેને રોક સોલ્ટો કહીએ છીએ આપણે, મેની ડિફરન્ટ ટાઈપ્સના કમ્પાઉન્ડ છે અને અલગ અલગ સોલિડ મિક્સરોથી બનતું આ લોહી છે આપણું, જે કદાચ આપણે બધા જ જાણીએ છીએ કે તેની અંદર બહુ બધા અલગ અલગ પ્રકારના કણોની વાત કરીએ છીએ, આપણે મિનરલ્સની વાત કરીએ છીએ, તેની અંદર આપણે હાઇડ્રોકાર્બન્સની વાત કરીએ છીએ. બધી વસ્તુ તેની અંદર છે. તો ઇન્ડાયરેક્ટલી આપણે સોલ્યુશન જે છે તે લોહી એઝ અ એક્ઝામ્પલ તરીકે આપણે લઈ શકીએ છીએ. બહુ બધી વસ્તુ એક્ઝામ્પલ તરીકે આપણે લઈ શકાય છે. પરંતુ જ્યારે પણ તેની ઉપયોગિતા હોય તો એ ઉપયોગિતા આધારિત જ તેની એક ચોક્કસ માહિતી આપણે મળતી હોય છે. જેમ કે આપણે ધાતુમય ભાગની વાત કરીએ તો જેમ કે બ્રાસ, જેને પિત્તળ બોલીએ છીએ આપણે, અને તે પિત્તળ એટલે કે કોપર પ્લસ ઝીંકનું મિશ્રણ. એવી રીતે જર્મન સિલ્વરની વાત કરી દઉં. હવે આ જર્મન સિલ્વર છે અને સાથે સાથે એમ કહીશ કે નિકલ સિલ્વર. આ બંને જે છે ને તે કોપર, ઝીંક અને નિકલથી જ બનતી મિશ્ર ધાતુઓ છે, પરંતુ તેની પર્સન્ટેજ વાઇઝ તે અલગ પડતા આવે છે અને તેની પર્સન્ટેજથી તે અલગ પડેલા છે. ત્યારબાદ જો બ્રોન્ઝની વાત કરી દઉં, જેને બ્રોન્ઝ એટલે કે જે આપણે કાંસુ બોલીએ છીએ, તે સામાન્ય રીતે કોપર અને ટીનની મિશ્ર ધાતુઓ છે. અહીંયા જોવા મળતી આ બધી જ મિશ્ર ધાતુ જે છે તેના બધાના ગુણધર્મ જુદા છે. અને જો બધાના ગુણધર્મ જુદા છે તો એ વસ્તુ એવું દર્શાવે છે કે તેના ઉપયોગો તે રીતે અલગ અલગ છે ડે ટુ ડે લાઈફની અંદર. જો આપણે બીજા સોલ્યુશનોની વાત કરીએ તો એ છે પાણીમાં 1 ppm પાર્ટ્સ પર મિલિયન ppm. આપણે આ વસ્તુ કદાચ જાણીએ છીએ પાર્ટ્સ પર મિલિયનવાળી, કેમ કે આ વસ્તુ આઈ થિંક છે કે તમારા શિક્ષકો હોય અથવા તો શિક્ષકો દ્વારા કહેવામાં આવેલી વસ્તુ ધોરણ 11માં હશે કે ppm એ સામાન્ય એકમ તરીકે પાર્ટ્સ પર મિલિયન, પ્રતિ મિલિયનનો ભાગ એમ કહી શકીએ આપણે. હવે જો પાર્ટ્સ પર મિલિયન પ્રમાણેમાં કેમાં, તો કે પાણીમાં 1 ppm જેટલું ફ્લોરાઇડ, શું નાખીએ છીએ આપણે, ફ્લોરાઇડ આયન. તો આ 1 ppmનું દ્રાવણ છે ને, તો 1 ppm હશે ને તો એ દાંતના ક્ષયને રોકે છે, દાંતનું ક્ષય થતું રોકે છે. પરંતુ તે જ પ્રમાણ જો 1.5 ppm જેટલું કરી દઉં, હું એ પ્રમાણ વધારી દઉં છું, ઇનડાયરેક્ટલી એમ કહેવા માગું છું, પ્રમાણ થોડુંક એવું વધારું છું, તો એ દાંત પર ડાઘા પાડી દેશે. દાંત પર શું કરી દેશે, ડાઘા પાડી દેશે.
પરંતુ જો તેની ઊંચી સાંદ્રતા પસંદ કરવામાં આવે, એ ફ્લોરાઇડની ઊંચી સાંદ્રતા, તો એ એઝ અ એવો પદાર્થ તૈયાર થાય છે જે આપણા શારીરિક સિસ્ટમને અથવા તો જે આપણી માનસિક જેટલી પણ સિસ્ટમ શરીરની બનેલી છે તેની ઝેરી અસર કરે છે. એટલા માટે જ આપણે એઝ અ ઝેર તરીકે તેને ઓળખીએ છીએ, જેમાં ખાસ સામાન્ય એક્ઝામ્પલ હોય તો NaF, જેને આપણે બોલીએ છીએ સોડિયમ ફ્લોરાઇડ. અને આનો ઉપયોગ આપણે ઉંદરને મારવાની દવા બનાવવા માટે કરીએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ કદાચ તમે બધું વસ્તુ જાણતા હોઈ શકો છો, કેમ કે નોર્મલ લાઈફની અંદર કોઈ દવાનું નામ તમારી સામે આવે છે તો એની અંદરના કન્ટેન્ટ કયા છે, એઝ અ કેમેસ્ટ્રી ભણનાર વિદ્યાર્થી તરીકે તમારે જોવી જરૂરી વસ્તુ છે. હાલના જીવનની અંદર કોઈ દવાનું નામ પડે તો એ દવા તમારા કેમિસ્ટ્રીથી જ બનેલી છે, તમારા કેમિસ્ટ્રી કન્ટેન જ છે. તો એની અંદર કયા કન્ટેન્ટ છે, કઈ પદાર્થ એની ઇન્વોલ્વમેન્ટ છે, કેટલી માત્રામાં ઇન્વોલ્વમેન્ટ છે, એ બધી જ વસ્તુ એઝ અ કેમેસ્ટ્રી પર્સન તરીકે આપણે જોવાની ફરજ છે. અને તમને તેની અંદરથી તેના એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ, એટલે કે તેના જે ખરેખરમાં તેનો ઉપયોગ કઈ રીતે થાય છે અને કઈ ઉપયોગ ન થવો જોઈએ, એ વસ્તુની નાની એવી સમજ તમને હોવી જરૂરી છે. કેમ કે દ્રાવણનો મતલબ આપણે જ્યારે ભણીએ છીએ ત્યારે ફક્ત ભણીને મૂકી દેવાની વસ્તુમાં નથી આવતો, કેમ કે આપણે એ વસ્તુ ભણી રહ્યા છીએ કે જે આપણા ડે ટુ ડે લાઈફની અંદર વારંવાર ઉપયોગમાં આવશે. અને જો તેનો ઉપયોગ કરતા જ નથી આવડતો તો આ ચેપ્ટર નંબર 2 દ્રાવણની શરૂઆત જ ન કરવી સારી. એટલા માટે હું તમને એવી આજ્ઞા કહી શકું છું કે તમે જે વસ્તુની દવાની બાબતમાં ખાસ કરીને કે તમારી ડે ટુ ડે લાઈફની અંદર જેટલી પણ દવા તમારા રોજબરોજના જીવનની અંદર વપરાતી હોય, તમારી સામે આવતી હોય, તેના કન્ટેન્ટ વાંચો, જુઓ. ઓકે, કેમ કે કદાચ એમાંથી તમારું નોલેજ આઈ થિંક કે તમારી વિકસી શકશે અને તેના કેટલી તમારી એક્યુરેસી છે તેના પરથી તમને તેમાં વધુથી વધુ ઇન્ટરેસ્ટ પડશે. ચાલો આગળ વધીએ. તો આવા જ એક્ઝામ્પલોની વાત કરતાં આગળ વધતા આપણે એમ કહી શકીએ છીએ કે હા, જો નસમાં આપનાર જે દવા હોય ને, નસમાં જે આપણે આપતા ઇન્જેક્શનોની વાત કરતા હોઈએ, ઇન્જેક્શન એ હંમેશા અમુક પ્રકારના આયનીય સાંદ્રતાને આધારે ક્ષાર ધરાવતા પાણીમાં ઓગળેલા હોય છે. કેમાં ઓગળેલા હોય? પાણીમાં. મેં તમને પહેલાં જ કીધું કે કન્ટેન્ટ વાંચો, કેમ કે કન્ટેન્ટની અંદર તમને સમજ પડશે. હવે એ જે સામાન્ય રીતે ગ્લુકોઝના બાટલા ચડાવીએ છીએ, જેમાં સામાન્ય ગ્લુકોઝ તમને દેખાતો હોતો નથી, અને જો તમે કદાચ એ કન્ટેન્ટ વાંચ્યું હશે તો તેની અંદર NaCl જ લખ્યું હશે. અને જ્યારે આપણે ડૉક્ટરને પૂછ્યું તેમ કે બાટલો ચડાવવાનો છે, તો આપણે એ નથી પૂછતા કે બાટલો શેનો છે. એ આપણી એક્યુરેસી છે, પૂછવું ન પૂછવું આપણી ફરજમાં આવે છે, પરંતુ આપણે ક્યારેક એક્યુરેસી દાખવી અને તે વિશે સોલ્યુશન વિશે પૂછવાનું. જો કોઈ યોગ્ય તમને માર્ગદર્શન આપવાના હશે તો ત્યારે તમને ચોક્કસ માર્ગદર્શન આપશે, અને ચોક્કસ પૂછો એવો મારો આગ્રહ છે. ચાલો આગળ વાત કરતા હતા. વાત મુજબ તે મુજબ આ ચોક્કસ પ્રકારના આયનીય ક્ષારોનું એક મિશ્રણ છે, જે આપણે કદાચ જાણતા હોઈએ છીએ, ન જાણતા હોઈએ મને ખબર નથી, પરંતુ આ વસ્તુ જાણી અગત્યની હતી. જે લોહીમાંના પ્લાઝમાની સાંદ્રતા સાથે સુમેળ ધરાવતા હોય છે. આ બધા એવા આયનીય પદાર્થો છે જે પ્લાઝમાની વાત કરીએ ને, તો પ્લાઝમા એવી વસ્તુ છે કે જે કદાચ આપણા શરીરની બહુ બધી કન્ડિશનને સાચવી શકે છે. કદાચ અત્યારે કોરોના વાયરસની અસરને આધારે પણ આપણે કદાચ પ્લાઝમા નામની વસ્તુથી વાકેફ થયા છીએ, અને એ પ્લાઝમા શું કામ આપે છે, આઈ થિંક કે તમારે એ પણ સર્ચ કરવું જોઈએ, અને એ પણ તમારું ઉપયોગી પાર્ટ્સ તરીકે કામમાં આવે એવી વસ્તુ છે. ચાલો આગળ વધીએ. હા, અને એક બીજી ખાસ અત્યારે વાત નીકળી છે તો કહી દઉં, ખાસ કરીને જે 12થના અત્યારે JEE નીટ આપનાર એક્ઝામ આપનારા છે વિદ્યાર્થી, તેમાં નીટના ટોપિક તરીકે કોરોના વાયરસની માહિતી તમારે કરવી જરૂરી છે. તો એ વસ્તુ પણ ખાસ નોટ્સ કરી લે. ચાલો આગળ વધીએ. તો આ બધી જ વસ્તુ તમે જોયા પછી, બધા ઉપયોગો જોયા પછી કદાચ એટલી વસ્તુ સમજ પડી ગઈ છે કે તમારી પાસે નોર્મલી જે સોલ્યુશનો છે, અથવા તેમ કહીશ કે દ્રાવણો જે છે તેના ઉપયોગિતાને આધારે અથવા તો તેના સંગઠિતતાને આધારે અલગ અલગ પાર્ટ્સમાં આપણે તેના ઉપયોગો અથવા તો તેના સ્વરૂપો જોયા. જે બહુ જ બધા સ્વરૂપો અત્યારે પોસિબલ બની શકે છે, પણ આપણે અમુક લિમિટેશનમાં આપણે જોયા. સામાન્ય કન્ડિશન અંદર
કે જ્યારે પણ 2 અથવા તો 2થી વધુ શુદ્ધ પદાર્થોનું જો સંગઠન થઈ જાય તો એ 2 પ્રકારના સ્વરૂપો દાખલ કરતું હોય છે, 2 પ્રકારના સ્વરૂપોથી બનતું હોય છે. અને એ 2 સ્વરૂપો એટલે કે દ્રાવણના સામાન્ય ઘટક કણોને આધારે પ્રકાર પડતા હોય છે. તે એટલે કે કોઈ વિજાતીય દ્રાવણો અને કોઈ સજાતીય દ્રાવણો. આ પણ તમે જાણો જ છો. સજાતીય દ્રાવણો એટલે શું? તો કે જેના ઘટકો આપણે નરી આંખે જોઈ શકીએ છીએ. મતલબમાં કોઈ એક્ઝામ્પલ તરીકે કહી દો કે પાણીમાં હું નાખી દઉં છું લોખંડનો ભૂકો, બારીક ભૂકો. આપણે સરળતાથી પારખી શકીએ છીએ કે અહીંયા કોઈ મિશ્ર થયેલો પદાર્થ નથી, મિશ્રણ નથી. તો એને વિજાતીય દ્રાવણો કહેવાય. પરંતુ જો સજાતીયની વાત કરું તો એવા છે કે જે સરળતાથી આપણે પારખી નથી શકતા, કેમ કે તે સુમિશ્રિત થઈ ગયા છે. સુમિશ્રિત શબ્દ અહીંયા યુઝ કરું છું કે સજાતીય હશે તો સરળતાથી એક્ઝામ્પલ તરીકે કહીશ કે પાણી પ્લસ NaCl. તો પાણીમાં મીઠું દ્રાવ્ય થઈ ગયા પછી તે નહીં દેખાય. તો એ સજાતીય દ્રાવણોમાં તેનું ઇન્વોલ્વમેન્ટ થાય છે. હવે આ વસ્તુ જો આગળ તરફ લઈ જતો હોય ને તો મિશ્રણના ઘટકોને આધારે પણ તેના કદના અલગ અલગ સ્વરૂપો આપણે જાણતા હોઈએ કે ન જાણતા હોઈએ. અત્યારે આપણે ભણવામાં આવશે તે મુજબ તમારી પાસે જો એકદમ નાના સ્વરૂપો છે તો એ દ્રાવણ સ્વરૂપે આપણે ઓળખીએ છીએ. તેનાથી કદનું ઘટક કણોનું જો થોડુંક કદ વધી જાય, હું કદને આધારે વાત કરું છું, તો સૌથી પહેલાં દ્રાવણો છે કે જેને આપણે પરખ નથી કરી શકતા કે ઘટક કણો કઈના સ્વરૂપમાં છે, ઘટક કણો કયા સાઇઝમાં છે. બહુ જ નાની સાઇઝમાં હશે, એ સાઇઝ પણ તમને હું કહીશ. ત્યારબાદ આવે છે કલીલ સ્વરૂપ, જેને ઇંગ્લિશમાં કોલાઇડર કહેવાય છે. ઓકે. અને નંબર 3 પર આવે છે સસ્પેન્શન. સસ્પેન્શન ઇંગ્લિશમાં સસ્પેન્શન શબ્દ છે. ગુજરાતીમાં હું જો એનું ગુજરાતી વર્ઝન લઈશ તો થોડુંક કટપટું થઈ જશે. એટલે કે ગુજરાતીમાં સગીતતાના ઝુમકાઓ કહેવામાં આવે. મતલબમાં કલીલ કણોથી થોડુંક મોટું કદ. આ મેં ક્રમવાઇઝ લખ્યા છે. જો આના ઘટક કણોનું કદ લખું ને, ઘટક કણો કે જેનાથી આપણે મિશ્રણ અથવા તો દ્રાવણ બનાવીએ છીએ, તો એના ઘટક કણોનું એટલે કે જે પાર્ટિકલ્સ છે તેનો ડાયામીટર એ સામાન્ય 0.1 થી 1 નેનોમીટરનો હોય છે. નેનોમીટર છે, જોજો ખાસ. જ્યારે હું વાત કરું કલીલનું તો 1 થી 100, મતલબમાં તેનાથી પછીનું કદ કલીલનું છે. ત્યાર પછીની જો વાત કરું છું તો 100થી જેટલા મોટા છે તે સસ્પેન્શનમાં આવે છે, સસ્પેન્શનમાં આવે છે. અને સામાન્ય રીતે જો જોવું છે સસ્પેન્શનને જોવું છે તો સામાન્ય શક્તિશાળી માઇક્રોસ્કોપ દ્વારા તેને જોઈ શકાય છે. ઓકે. સામાન્ય તે જોવું ઇમ્પોસિબલ છે. જેમ કે એક્ઝામ્પલ વાત કરું, કેમ કે ખાસ આ એક્ઝામ્પલ તમને નહીં સમજાય તો એક્ઝામ્પલની વાત કરું તો એનું એક્ઝામ્પલ છે યસ લોહી. ત્યારબાદ અમુક પ્રકારના પેન્ટ છે તે. ત્યારબાદ આપણે એરોસોલ જે સ્પ્રે યુઝ કરીએ છીએ તે, મતલબમાં બહુ બધા એક્ઝામ્પલ તમે એરોસોલ સ્પ્રેના જોઈ શકો છો. બહુ બધા એક્ઝામ્પલ સસ્પેન્શનના છે. કલીલ વિશે આપણે આગળના ચેપ્ટરોમાં તમે ભણવાનું છે, ડિટેલમાં ભણવાના છો. અને આ ચેપ્ટરની અંદર આપણે ફક્ત દ્રાવણ વિશે ભણવાના છીએ. તો આ હતા તેના દ્રાવણોને જો આપણે પારખીએ છીએ ઘટક કણોને આધારે અને ઘટક કણોના કદને આધારે, તો આ 3 વસ્તુ અહીંયા તમને સરળતાથી હું કહી શકું છું. આ બધી જ વસ્તુ તમને અગત્યની માહિતી, આ બધી જ વસ્તુની અગત્યની માહિતી કદાચ તમે જાણતા હો ન જાણતા હો, પણ આ વસ્તુ તમે ફોકસમાં લો તો બધું નોર્મલ છે. કોઈ વસ્તુ આમાં એવી નથી કે જે ખાસ કરીને પૂછાય. યસ, આ ખાસ કરીને જે સ્વરૂપો આપ્યા છે ફ્લોરાઇડ આયનના, તે યસ થોડાક યાદ રાખવા જરૂરી છે. આ મિશ્ર ધાતુ જે ધોરણ 10ની અંદરથી તમે આઈ થિંક છો કે જોતા હો છો. હા, આમાં પણ આપણે કન્ટિન્યુ આગળના ભાગમાં આપણે જોવાના છીએ. ત્યારબાદ જો આપણે ઘટકણોના વાત કરીએ તો વિજાતીય અને સજાતીય દ્રાવણોની વાત કરી દીધી છે. તો આમ તમે જાણો છો તે મુજબ બહુ બધી વસ્તુ જ્ઞાત છે તમને. પરંતુ દ્રાવણની બાબત જો ફોકસમાં લો છો તો એક નાની એવી અગત્યની વાત કરું, જેમ કે આપણો મોતી. મોતી એટલે જે દરિયાઈ મોતીની વાત કરું છું. જે મોતી છે ને, મોતી, આ એક્ઝામ્પલ ફક્ત જાણકારી માટે છે. આ એક પ્રકારનું કોલાઇડલ છે, મતલબ આ કલીલ સ્વરૂપ છે. હું એટલા માટે કોલાઇડલ શબ્દ યુઝ કરું છું કેમ કે સામાન્ય કેલ્શિયમ કાર્બાઇડ નું મિશ્રણ છે.
કેલ્શિયમ કાર્બાઇડનું મિશ્રણ છે મોતી. ખરેખર શું છે તે કલીલ સ્વરૂપ છે. કલીલ સ્વરૂપનું એક ચોક્કસ સમુચિત થયેલું બંધારણ છે અને જે ચોક્કસ કન્ડિશન વાઇઝ જ બનતું હોય છે અને તે કેલ્શિયમ કાર્બાઇડનું મિશ્રણ છે. ઓકે, ફક્ત જાણકારી માટે હતું, ફક્ત જાણકારી માટે જ યુઝ કરવું, કેમ કે પૂછાતું નથી કોઈ ખાસ કન્ડિશનમાં પણ. તો આ વસ્તુ ફક્ત મેં જાણકારી માટે આપી હતી. સામાન્ય દ્રાવણ વિશે વાત કરીએ છીએ તો દ્રાવણ સામાન્ય બે પ્રકારની કન્ડિશનમાં અથવા તો બે પ્રકારના અર્થમાં સમજી શકાય છે. હવે એ વસ્તુ સમજીએ કે સામાન્ય રીતે જે ઘટક સૌથી વધારે સ્વરૂપમાં હોય, સમજો એ ખાસ કરીને જે ઘટક સૌથી વધારે પ્રમાણમાં હોય તો તેને સૌથી વધારે પ્રમાણમાં છે. સમજી લેજો ખાસ, સામાન્ય રીતે જે ઘટક સૌથી વધારે પ્રમાણમાં હોય તો તેને દ્રાવક તરીકે ઓળખીએ છીએ. દ્રાવક, સોરી, કયો શબ્દ યુઝ કરીએ છીએ? દ્રાવક તરીકે ઓળખાય. આ મેં કન્ડિશન વાઇઝ તમને ડેફિનેશન આપી દ્રાવકની. હવે સામાન્ય જે પણ કન્ડિશન આપણે જાણીએ છીએ તે મુજબ તમારી પાસે દ્રાવક સિવાયના એક અથવા વધારે ઘટક કણ જે દ્રાવણમાં હાજર હોય, દ્રાવક સિવાયના એક અથવા વધારે ઘટક કણો અથવા તો ઘટકો જે દ્રાવણમાં હાજર હોય તેને શું કહેવાય? દ્રાવ્યો કહેવાય. શું કહેવાય? આ દ્રાવ્યોની વ્યાખ્યા થઈ. જો હું અમુક પ્રકારના એક્ઝામ્પલો આપું તો અલગ અલગ સ્વરૂપના એક્ઝામ્પલો પોસિબલ બની શકે છે, પરંતુ તમને ખ્યાલ હોવો જોઈએ, અમુક શબ્દોથી વાકેફ તમે હોવા જો. જેમ કે દ્રાવક સૌથી વધુ જેનું પ્રમાણ છે તો એ દ્રાવક છે. હું વાત કરતો હતો તે મુજબ તમારી પાસે એક પાણી ભરેલો પાત્ર છે. આની અંદર હું પાણીથી સંપૂર્ણ રીતે તેને ભરી દઉં છું. આ પાણી છે, H2O છે, પાણી છે, અને તેની અંદર થોડોક સોલ્ટ એટલે કે NaCl નાખું છું. સોલ્ટની માત્રા બહુ જ ઓછી છે અથવા તો થોડુંક એવું સોલ્ટ નાખું છું જે થોડી વારમાં ડિઝોલ્વ થઈ જશે. મતલબમાં એક દ્રાવણ તૈયાર કર્યું મેં. એ દ્રાવણ NaCl પ્લસ H2O થી બને છે. તો ઇનડાયરેક્ટલી તમારી પાસે H2O જે છે તે દ્રાવક તરીકે વર્તે છે અને NaCl જે થોડી માત્રામાં મેં નાખ્યું એ દ્રાવ્ય તરીકે વર્તે છે. જરૂરી નથી કે દ્રાવ્ય એક જ હોય. હું આની સાથે સાથે હું નાખી દઉં છું KCl, તો આ પણ દ્રાવ્ય જ છે. એટલા માટે શબ્દ વાપર્યો છે દ્રાવ્યો. અને આને આધારે તમારી પાસે ચોક્કસ પ્રકારના દ્રાવણોના પ્રકાર પડે છે. અને આ પ્રસ્તાવના પછીનો આપણો પહેલો ટોપિક છે કે દ્રાવણોના પ્રકાર જણાવો. તો આપણું શરૂઆત જો કરતા હોઈએ તો શરૂઆત આ બે શબ્દથી જ થાય, દ્રાવક અને દ્રાવ્ય. તો દ્રાવક અને દ્રાવ્ય પરથી અહીંયા તમને ખ્યાલ આવવો જોઈએ કે દ્રાવકો કોને કહેવાય, દ્રાવ્ય કોને કહેવાય. હું તમારી સાપેક્ષ રજૂ કરું છું એ સીધું જ કોષ્ટક કે જે તમે સરળતાથી સમજી શકો છો તે મુજબ દ્રાવણના પ્રકારનું છે. અને ખાસ નમ્ર સૂચનાઓ છે તે સૂચનાને ફોલો કરવી. અને એ સૂચના છે કે તેના જેટલા પણ એક્ઝામ્પલો છે તે એક્ઝામ્પલો યાદ રાખવા. કેમ કે તમારી સાપેક્ષ જે અત્યારે કોષ્ટક રજૂ કરું છું તે એવું નથી કે તમે તેનાથી અજ્ઞાત, કેમ કે તમે ધોરણ 9થી તેને ભણતા આવો છો. કેમ કે ધોરણ 9ની અંદર પહેલી વાર આપણે આ વસ્તુ ભણ્યા હતા અને આ જ આખું જ કોષ્ટક આપણે જાણો છો. આ છે દ્રાવણના પ્રકાર, ટાઈપ્સ ઓફ સોલ્યુશન. દ્રાવણના પ્રકાર સ્વાભાવિક છે કે ઘન પદાર્થ હોઈ શકે છે, વાયુ હોઈ શકે છે અને પ્રવાહી પણ હોઈ શકે છે. હવે દ્રાવક અલગ સ્વરૂપનો છે અને દ્રાવ્ય પણ અલગ સ્વરૂપનો છે. તો તેને અનુલક્ષીને તમારી પાસે કોષ્ટક રજૂ કરું છું. આ કોષ્ટકમાં જે પણ માહિતી તમને મળે છે તે માહિતી સરળતાથી સર્વમાન્ય રાખીને આ વસ્તુ પ્રિપેર કરવી જરૂરી છે. કેમ કે આના એક્ઝામ્પલો MCQમાં પૂછાય છે
અને એનસીઆરટી મુજબ વારંવાર આમાંથી એમસીક્યુ પૂછાતા આવ્યા છે અને આ એમસીક્યુના ઉદાહરણો એટલા માટે જ અગત્યના બનેલા છે. હું એક્ઝામ્પલોને ફટાફટ ફોલો કરાવું છું. ખાસ જોઈ લેવું, વાયુમય સ્વરૂપ છે તો સ્વાભાવિક છે કે તમારી પાસે દ્રાવક વાયુમય હોવો જોઈએ. અલગ અલગ વાયુમય સ્વરૂપ છે. વાયુમયની અંદર દ્રાવ્ય વાયુ હોય તો અલગ અલગ સ્વરૂપ તમને આપ્યા છે. વાયુની અંદર પ્રવાહી છે તો જો ક્લોરોફોર્મ એ વેપરના સ્વરૂપમાં છે. ઘન પદાર્થ તો કપૂર એને N2 મતલબમાં નાઇટ્રોજન વાયુની અંદર કપૂરની વાત કરેલી છે. હવામાં નેપ્થેલિન અને I2ની વાત કરેલી છે જે સોલિડ પાર્ટ્સ છે. ત્યારબાદ પ્રવાહી દ્રાવકોની વાત કરીએ તો પ્રવાહી દ્રાવકો કે જેને કારણે પ્રવાહી દ્રાવણો બનશે. પ્રવાહી દ્રાવકો તેની અંદર વાયુમય દ્રાવ્ય હોય, જો આવી દીધું છે પાણીમાં દ્રાવ્ય O2 એમ જે સોડા લાઈમ જે આપણે જાણીએ છીએ, થોડા જે પીએ છીએ નોર્મલી CO2 ગેસીસ ધરાવે છે. પ્રવાહીની અંદર પ્રવાહી હોય તો પાણીમાં દ્રાવ્ય થયેલો ઇથેનોલ. ત્યારબાદ ગેસોલિન, ગેસોલિન પણ દેટ ઇઝ અ બેસ્ટ એક્ઝામ્પલ ફોર ધીસ. હાઇડ્રોકાર્બનનું મિશ્રણ. દ્રાવકની અંદર જો પ્રવાહી છે અને દ્રાવ્ય ઘન પદાર્થ હોય તો એમાં પણ ગ્લુકોઝનું મિશ્રણ થયેલું હોય. દરિયાનું પાણી દેટ ઇઝ અ બેસ્ટ એક્ઝામ્પલ. પાણીમાં NaCl થી માંડીને બહુ બધા સોલ્ટ એમાં ડિઝોલ્વ થયેલા ઓગળેલા હોય છે. ત્યારબાદ ઘન દ્રાવકોની વાત કરીએ તો ઘન દ્રાવકોની અંદર દ્રાવ્ય વાયુ હોય તો પેલેડિયમ અને પ્લેટિનમ H2 ગેસમાં ડિઝોલ્વ થયેલા હોય એવા તેવા હોય. ઘન અને પ્રવાહીમાં તો Na સોડિયમ સાથે પારાનો સરસ જેને બોલીએ છીએ ડેન્ટલ એમાલ્ગમ. ઓકે, ખાસ યાદ રાખજો, ડેન્ટલ એમાલ્ગમ, પારાનો સરસ. તો આ સોડિયમ ધાતુના સરફેસ સાથે આ વસ્તુ હશે. ત્યારબાદ ઘન મતલબમાં બંને ઘન અવસ્થાની અંદર હોય તો ગોલ્ડનું દ્રાવ્ય થયેલું કોપર, મતલબમાં આ 24 કેરેટ સોનું જે આપણે બોલીએ છીએ તો આમાં 100% આપણે સોનાનો ભાગ સ્વીકારીએ છીએ, પણ જ્યારે 22 કેરેટ સોનું બોલીએ છીએ ને તો તેની અંદર 2% જેટલી અશુદ્ધિ છે. તો આ 22 કેરેટનું જે સોનું છે ને તે આ પ્રકારનું એક્ઝામ્પલ છે. ઓકે, તો અમુક એક્ઝામ્પલો તમારી સાપેક્ષ અહીંયા રાખ્યા છે. આ દ્રાવણના પ્રકારો તેની અવસ્થાને આધારે, એટલે કે પ્રવાહી અવસ્થા, વાયુ અવસ્થા અને ઘન અવસ્થાને ધ્યાનમાં લઈને તમારી સાપેક્ષ અહીંયા રજૂ કરેલા છે. તો આમ સામાન્ય રીતે દ્રવ્ય અને દ્રાવક પરથી દ્રાવણના પ્રકાર આમ ભાગમાં વહેંચી શકાય છે અને કુલ દ્રાવણના પ્રકાર 3 રીતે વહેંચી શકાય છે. વાયુમય પ્રકારના દ્રાવણો હોય, પ્રવાહી દ્રાવણો હોય કે ઘન પ્રકારના દ્રાવણો. આમ એક્ઝામ્પલો અહીંયા જરૂરી બનેલા છે, તો ખાસ એક્ઝામ્પલો પર ફોકસ કરું, એક્ઝામ્પલોને યાદ રાખવાની ટ્રાય કરવી. આજ સેશન સાથે આપણે આજનો ટોપિક અહીંયા પૂર્ણ કરીએ છીએ અને નેક્સ્ટ ટોપિક સરળતાથી યાદ રહે તે માટે આ બધી ફોકસ બેઝ વસ્તુ સરળતાથી જોવી, યાદ રાખવી અને ત્યારબાદ જ પછીના ટોપિક પર આગળ વધવું. અધરવાઇઝ પાછળનો ટોપિક ભૂલાઈ જશે અને આગળના ટોપિક જોવા જશો તો બધી જ વસ્તુ કન્ફ્યુઝ કરશે. આમ આજનો લાસ્ટ ટોપિક છે દ્રાવણના પ્રકારો. હું છું મેન્ટોર હિમાંશુ સરદારા સર.